મજા આવે તો અહીંયા આવતા રહ્યો રહેવા. પપ્પા નો ફાવે સર્વિસમાં મારી માથે નો આવે જો છે હજી જોવે જ છે. આટલું તો લઈ લીધું એ કદાચ કે ચેક કરવાનું હજી બાકી હે ને. આપણે આ દાબેલી બનાવીએ છીએ એમાં દરેક વસ્તુ આપણે પોતે જ બનાવેલી છે. અંદરના મસાલા દાણા, દાબેલીનો ગરમ મસાલો, બટેટાનો મસાલો. હાલો ફોરમ તેડવા આવ્યા હવે નથી એમ નહીં હમણાં નથી આવું એમ બોલ. ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો આજ તો મસ્ત વાતાવરણની મજા હું એકલો નહીં લેતો, મારી મમ્મી પણ લે છે. હું કે મમ્મી કેવી મજા આવે અહીંયા? મજા આવે તો અહીંયા આવતા રહ્યો રહેવા. પપ્પા નો ફાવે સર્વિસમાં સર્વિસમાં ને સર્વિસમાં કંઈક વિચારીએ બીજું શું હોય. બાકી મજા કેવી આવે સવારમાં? સાચી વાત. મૂડ ફ્રેશ થઈ જાય. તો બસ હું ને મમ્મી મૂડ ફ્રેશ કરી મસ્ત વાતાવરણમાં. વરસાદ ના પડે તો સારું, બાકી મમ્મીને તો બસ છે હમણાં કેટલા 8 વાગ્યાની બસ છે એટલે એ તો નીકળે છે. કારણ કે અહીંયા પછી પપ્પા એકલા હોય એટલે અહીંયા આજ આવવું પડે. ટાઈમસર જમવા બમવાનું હોય પપ્પાને એટલે. તો ચલો ફટાફટ હવે આપણે તો રેડી થઈ ગયા, ચા પાણી કરી લે. મમ્મીએ તો નાસ્તો કરી લીધો એટલે આપણે ચા પી લઈ એટલે પછી નીકળીએ ફટાફટ. એમને બસ સ્ટેન્ડે મૂકીને પછી આપણે ઓફિસે જવાનું છે એટલે કરીએ. ચલો આગળ. થોડું ઘણું જ વહેલા આવી ગયા. મેં કીધું થોડુંક વધારે કામ ખેંચી લઈએ તો બસ ફટાફટ જઈએ ઉપર અને કામ કરવા માટે. હજી તો કોઈ આવ્યું નથી એટલે હમણાં ધીરે ધીરે બધા આવે એટલે ચા પાણી નાસ્તો ને બધું કરીએ. બાકી તો બસ જો શાંતિ છે. તમે જૂના બ્લોગ જોયા કે નહીં? ના જોયા તો જુઓ યાર. અને મિર્ઝાપુરનું શું છે પછી ના જોવું હોય જોઈ નાખો. આપણે તો હવે ધીરે ધીરે ચાલુ કરવું છે જોવાનું. આજે કેટલા એપિસોડ પતે જોઈએ. કામ કરતાં ટાઈમ મળશે એટલે ત્યારે જોઈએ શું છે શું નહીં. તો ચલો ફટાફટ હવે કામે વળગીએ. તો બસ અમે લોકો એક પાર્સલ મંગાવ્યું હતું, એ આવી ગયું છે. અત્યારે તો તમને હું શો નહીં કરું કે આમાં શું છે. આમ રાતે પૃથ્વેશ આવશે ને ત્યારે અનબોક્સિંગ કરીશું આપણે. ભૂખ લાગી હતી તો આપણે છે ને અહીંયા રેપ મંગાવી લીધા છે 3. બંટુને ઓછી ભૂખ છે, કાર્તિકને ઓછી ભૂખ એટલે એ બે વચ્ચે એક મંગાવ્યું છે. બાકી હું બે ખાઈ જઈશ એવું મને લાગે. મને ખબર નહીં, અત્યારે ભૂખ લાગી ગઈ એટલે એક પનીરનું છે, એક વેજ છે અને એક આ શેનું હતું, એક શેઝવાન હતું જે ભૂસાઈ ગયું છે. એસ લખ્યો ને ભાઈની પેન બંધ થઈ ગયા છે એવું મને લાગે. એટલે કાર્તિકભાઈ હમણાં ઉપરથી નીચે આવે એટલે એનું એ લોકો ખોલીને ખાય. ત્યાં સુધી આપણે તો આપણું ખાઈ લે. ભૂખ લાગી ગઈ. કાર્તિકે પાણીની બોટલ લઈને આવે. મને તેમ કે પેપ્સીની બોટલ લઈને આવશે પણ પેપ્સીની બોટલ તો કંઈ લાવ્યો નહીં. પાણીની બોટલ લઈને આવેલો આવ્યો હોય. હે વાગી રહ્યા છે 7:30 ને આપણે પહોંચી ગયા છે આજે ઘરે. કેમ ખબર? સવારે વહેલા જતા રહ્યા હતા તો વહેલા આવી ગયા. અને જોઈએ હવે આજનો દિવસ આમ લાંબો મળ્યો ને આપણને તો કંઈક વિચારીએ હવે શું કરવું આગળ. એટલે હવે ધીરે ધીરે શું કરવું છે એ બધું વિચારીએ. અત્યારે તો ઘરે આવ્યા એટલે પહેલાં ફ્રેશ થઈ જઈએ પછી આગળ કરીએ. મેં કીધું તમને બી અપડેટ આપી દે. વળી તમને એમ થાય કે હવે અપડેટ જ ના આપ્યું નાસ્તા પછી. તો બસ નાસ્તો પણ અમે કેટલા વાગે કર્યો? બસ લગભગ 3:30 આસપાસ કર્યો હતો. કાર્તિકને એ બધા આવી ગયા પછી ખબર નહીં એકદમથી ભૂખ લાગી હતી તો પછી વડાપાઉં કેટલાક ખાવા રોજ એટલે મેં કંઈક આ નવું ખાઈ દઉં તો ફ્રેન્કી મંગાવીને ખાઈ લીધી હતી. તો બસ ફ્રેન્કી ખાધી, કામકાજ કર્યું, બધું પતાવી દીધું અને પછી આપણે નીકળી ગયા ઓફિસથી. અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છે. તો હવે જોઈએ આગળ શું કરવું. હમણાં કંઈક પ્લાનિંગ કરીએ કે પછી આરામ કરવો વિચારીએ. શું છે કંઈ છે નહીં અત્યારે પ્લાન એટલે આગળ જોતા રહો કે નવી વાનગી કંઈક આવે છે. કાંઈ નક્કી છે નહીં હજી તો. અયો પૃથ્વેશ કેમ રાડારાડી કરી મૂકી? બે યાર કબૂતર ઘૂસી ગયું ઘરમાં. મારી માથે નો આવે જો છે ભાઈ. તું જા, અમારે બહાર જવું છે અત્યારે. અમે તારી જોડે રમવા નવરા નથી. પૃથ્વેશ અંદર રૂમમાં નો જાય. रास्ता भूल गया है वो. गયું મેં કીધું શેનો અવાજ આવ્યો? તો રેડી થઈ ગયા છે. એમ તો રેડી તો ક્યારના થઈ ગયા પણ એક કાંડ તો તમને દિવ્યાએ બતાવ્યો
એ કાન પતાવીને પછી હવે રેડી થઈ ગયા. ત્યારે દિવ્યા રેડી નહોતી થઈ, ખાલી હેર બાકી હતા, બાકી રેડી હતી. એટલે કબૂતરને અમે એના રસ્તે પહોંચાડી દીધું છે. પ્રોસેસ પાર્સલ આવી ગયું. પાર્સલ આવી ગયું છે, વાહ. તો આજે અનબોક્સિંગ કરી આના નાખશું. માટે હું તો બહુ એક્સાઇટમેન્ટ એક્સાઇટેડ હતી. હવે આની અંદરથી જે પ્રમાણે અમે જોયું એ પ્રમાણે નીકળે છે કે પણ એ નહીં ને? વસ્તુ નીકળવી જોઈએ. અમે પે તો સારું એવું કર્યું છે આના માટે, પણ આ હવે આપણે છે ને અત્યારે જાય છે મેક્સમાં, બીકોઝ મને છે ને મેક્સના કપડા પહેરું છું તો મને બહુ ગમે. તો મેક્સમાં અત્યારે અમે શોપિંગ માટે જાય છીએ. ત્યાંથી આવીને આને અનબોક્સિંગ કરશે પ્રોસેસ, હું શૂટ કરીશ. બરાબર ને? બરાબર. યસ. બસ તો રસ્તામાં હું ને દિવ્યા બહુ ઊંડાણપૂર્વક વાતું કરતા કરતા કોમેડી કરતા કરતા પહોંચી ગયા ક્રિસ્ટલ મોલ. પહેલા ક્યાંક બીજે જવાનું હતું, મેં લઈ લીધી હતી બીજે. દિવ્યાએ પછી કીધું ક્રિસ્ટલ મોલ જવાનું, તો પહોંચી ગયા ક્રિસ્ટલ મોલ. હવે તો આપણે તો શું કે બ્રુથેસ, તારે આજે શોપિંગ કરવાની ખાલી મારી જ? તારી જ કરવાની. હવે તો તારો બર્થડે આવે તો વાહ વાહ, થેન્ક યુ. ચલો તો બસ મેક્સ છે ને ક્રિસ્ટલ મોલમાં ફર્સ્ટ ફ્લોર પર આવે છે. એવું છે. તો ચલો તમે લોકો બી અમારી જોડે શોપિંગ કરવા. ફર્સ્ટ ફ્લોર ઉપર જ આવે. લુક એટ ધીસ યલો વન ઓર વ્હાઇટ વન. તમે કહેજો આ બંનેમાંથી કયું લેવાય. દિવ્યાએ તમને આ બે ઓપ્શન બતાવ્યા ને, પણ જાય છે બ્લેક. એટલે મેં એને કહી દીધું બ્લેક તો નથી જ લેવાનું તારે. એ પ્રિન્ટ જો પહેર્યું બ્લેક છે, મૂકી દે. ચાલ, બ્લેક તો નહીં જ લેવામાં આવે, નહીતર હું એને નહીં લઈ દઉં તને. બ્લેક નહીં એટલે નહીં, બ્લેક બહુ થઈ ગયા ઓલરેડી, હવે નહીં. હા એ લઈ લે, હા એ લઈ લે. હજી જોવે જ છે. આટલું તો લઈ લીધું એ કદાચ, કે ચેક કરવાનું હજી બાકી હે ને. હજી તું એટલે હજી કઈ લેવાનું બાકી? હવે તું આ ચોથી વાર એક ને એક જગ્યાએ જોશ દિવ્યા. મને તો ઓછું ગમે આવું. સામાથી તો મને કઈક લઈ દે યાર. આમાંથી લાયક કોઈ નથી, બધા બહુ નાના પાંડા નથી આમાં. નથી એટલે જ ને. ઓક્ટોપસ હોત તો લઈ દેત તને. ગોત ના કઈક લઈ દે. પેલા એને જોઈ લીધું બધું. નહીં લઈ દઉં તારે. યુનિકોર્ન આ લઈ દે, આ લઈ દે. ના, એવી બોટલ નથી લેવી મારે. મસ્ત. સ્પાઈડરમેન લઈ લે. એ તો કેવું હે જો. ના, મને આવું ના ગમે યાર. ટફ એન્ડ ટફ. તો બસ ફાઇનલી શોપિંગ થઈ ગઈ છે મારી. પૃથેશે બેગ એઝ પરંપરા મુજબ ઉપાડી લીધું છે. બરાબર ને પૃથેશ? થેન્ક યુ. આજનો અમારો બ્લેક કેટલા બતાવે યાર, પણ મને બ્લેક ટી શર્ટ નો લેવા દીધું. નેક્સ્ટ ટાઈમ પૃથેશ નોટ અલાઉડ ઇન મેક્સ. કલરફુલ તને કેટલું લઈ દે? ના, મને કલરફુલ નો ગમે. યુ નો, મને બ્લેક જ ગમે. ના. નેક્સ્ટ ટાઈમ જો તો ગીતા બંધ કરી દીધી. નો, નેક્સ્ટ ટાઈમ યુ આર નોટ અલાઉડ ઇન મેક્સ. પણ આ શું બતાવો? ઓલું ઈ તો વાંધો નહીં, પણ ઓલું ટી શર્ટ આવશે કાલું આવીને લઈ જઈશ. સોરી. ચલો જો આ લોકોએ બી કીધું પ્લાન બી નહીં કરવા. ના, બસ શોપિંગ કરી લીધી. મેં કીધું ઉભી રહે, સ્ક્રીનશોટ પાડવા માટે કરી લઈએ આપણે મસ્ત. એટલે મેં કીધું છે ને થઈ જાય થંબનેલ આપણે તૈયાર. ચાલ હવે કઈ બાજુ જાણ? આમ નહીં, આમ જાનું ને. જો બ્લુટૂથ એક વસ્તુ બતાવો લોકોને. લાય મારા હાથમાં દે ફોન. એક જ મિનિટ હો. ચાલુ છે. જો તમે અહીંયા ઉપર જોઈ શકો છો ને, હાઈડ આઉટ કેફે. અરે પકડ તો બેગ. તમને લોકોને એક સ્ટોરી કહું. જો ધીસ ઇઝ હાઈડ આઉટ કેફે ઇન ક્રિસ્ટલ મોલના. અહીંયા અમે ફર્સ્ટ ડેટ માટે આવ્યા હતા, નહીં પૃથેશ? યસ, હિયર ઇઝ અવર ફર્સ્ટ ડેટ. ફ્રેન્ડ નહોતા, ખાલી અમે લોકો છે ને આમ જસ્ટ વાત ચાલુ કરી. યા જસ્ટ ફ્રેન્ડ હતા પૃથેશ આપણે. એમ નહીં, જસ્ટ વાત જ ચાલુ કરી હતી. કીધું Yes. ચાલ આપણે કંઈક ખાવા જઈએ, કારણ કે હું તો ભૂખડો yes. તો હતો જ આપણે પહેલેથી. આજે તો છે ને લેટ થઈ ગયું છે એટલે ઈ બંધ થઈ જશે. આપણે નેક્સ્ટ ટાઈમ અહીંયા આપણે આવશું હો મને લાગે પૃથેશ. અહીંયા બંધ થઈ ગયું. જો બાર કાગળિયા મારતી હતા, પેલી ફાયર સેફટી ના લીધે. સારું, ચલો તો વોટ્સ નેક્સ્ટ પ્લાન? આપણે આજે શોપિંગનો વ્લોગ બનાવ્યો. સોફ્ટી મળે ને તો ખાઈ લો. યસ, ચલો નીચે. અહીંથી પૃથેશનું ધ્યાન હવે ચોકલેટ ઉપર ગયું છે એટલે હવે એને રોકાશે નહીં. ફેસ જોવો એનું ફેસ. એ કઈ કાળે પૃથેશને રોકી નહીં શકે. હવે આપણે એના ચોકલેટ પાસે જ જવું પડશે. મસ્ત દાંત બતાવી, દાંત જો.
લુક એટ હિઝ ફેસ. બસ ચોકલેટમાંથી મૂવ થઈને અમે લોકો આવી ગયા છીએ સોફ્ટી ખાવા માટે, પણ પૃથેશ ખાશે, હું નહીં ખાઉં. કોને કોને ભાવે છે ને આઈસ્ક્રીમ એ કમેન્ટ કરજો. બસ હવે ક્રિસ્ટલ મોલ બંધ થવાની તૈયારીમાં છે. બંધ થઈ ગયો. યસ. સો પૃથેશ, તને આમ શોપિંગનું એટલી ખુશી નહીં હોય ને એટલી સોફ્ટી ખાઈને આવીશ ને. આમાં છે ને બે વસ્તુ મારી છે. આમાં ટોટલ 3 શોપિંગ, 3 જ કરી ને આપણે. એક પૃથેશની છે અને 2 મારું છે. પણ ટી શર્ટમાં તો બટ ઓબ્વિયસલી આપણે બંને જ પહેરવાના છીએ એટલે એ બી મારું જ કહેવાય. આમે ગરમી જ થાય, આપણે નીકળીએ જલ્દી. છે ને આટલું કેટલું ડિસ્ટન્સ છે અમારી બે વચ્ચે, એટલા દૂર રહીને મને પૂછે ખાવું છે આમ ખોટાડો, એક બાઈટ બી આપે એમ નથી આ પર્સન. ના મારે નહીં ખાવું. ના અમે આવું સાદું ના ખાઈએ. તાર મને આમ ખવડાવવું જોઈએ તો યુ નો માય ડિમાન્ડ્સ પૂરી કરી દીધી ભાઈ ડિમાન્ડ તમારી હો. સો બસ શોપિંગ કરીને અમે લોકો આવી ગયા નાના મવા રોડ સાઈડ. મને છે ને કાલનું છે ને દાબેલી ખાવાનું મન થયું હતું, ખબર નહીં, એટલે અમે લોકો સ્પેશિયલી અહીંયા છે ને દાબેલી વાલા કરીને છે. અમે પહોંચી ગયા છીએ દાબેલી વાલાને ત્યાં. બહુ પહેલા મેં ખાધા હતા. યસ, દાબેલી વાલા. દાબેલી વિથ મસ્ત દાબેલી ખાઈ દાબેલી વિથ ટ્વિસ્ટ લખ્યું છે પૃથેશ. તો તું કઈ ટ્વિસ્ટ વાળી દાબેલી ટ્રાય કરીશ? ચલો ઓર્ડર આપીએ. તો અહીંયાનું સેટઅપ છે ને કંઈક આવું છે મસ્ત. યસ, પૃથેશ બેસી ગયો છે એની જગ્યા પકડીને. તો કોઈ વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે એનું ફર્નિચર. ખબર પડી ગઈ કારણ કે ખબર નથી પડતી આપણને ડિટેલ મેનુ આપ્યું કે અંદર બધું લખેલું આવે. યસ, જો એ લોકોનું મેનુ બી મસ્ત છે કે જેમ તીખું ખાવાનું ન ખબર પડતી તો આ લેવલ આપેલા છે. યસ, તો ચલો પેલા આપણે છે ને મસ્ત શાંતિથી મેનુ જોઈ લઈએ, કંઈક મસ્ત ઓર્ડર કરીએ દાબેલી, બરાબર ને? હું તો એક પેલા રેગ્યુલર વાળી જ ખાઈશ. તો ભાઈ જ અમે લોકોએ છે ને ઓલમોસ્ટ 2 દાબેલી ખતમ કરી દીધી છે. એના ઓનરે છે ને અમને ફરીથી બીજી કઈ તમે સજેસ્ટ કરી અમને? યસ, અને તમારા પૃથેશ 2 દાબેલી કેવી લાગી? આપણને તો મજા આવી ગઈ. અને ફરીથી એમણે છે ને કે તમને જગ્યા હોય ને તો ફરીથી ટેસ્ટ કરવા માટે અમને કીધું છે. તો પૃથેશ ટેસ્ટ કરશે અને એના ઓનર આપણને થોડુંક છે ને એના દાબેલી વિશે ડિટેલ્સ આપશે. આપણે આ દાબેલી બનાવીએ છીએ એમાં દરેક વસ્તુ આપણે પોતે જ બનાવેલી છે. અંદરના મસાલા દાણા, દાબેલીનો ગરમ મસાલો, બટેટાનો મસાલો, દાબેલીના અંદર વપરાતા મસાલાવાળા દાણા, સેવ, પછી લસણની ચટણી. યસ, એની ગાર્લિક ચટણી બી મસ્ત હતી, મેં ટેસ્ટ કરી. આ દરેક વસ્તુ અમે જ બનાવેલી છે. અને જે ચટણી છે આપણી મીઠી ચટણી એ પણ ખજૂર આમલીની પ્યોર ચટણી છે, એ પણ અમે પોતે ડેવલપ કરી છે. આની અંદર જેટલું ખાવામાં આવે દરેક વસ્તુ અમારી પોતાની બનાવેલી છે અને એકદમ ઘર જેવો સ્વાદ અને ઘર જેવી વસ્તુ અમે લોકોને આપી. યસ, મને બી છે ને દાબેલી ફાસ્ટ ફૂડમાં બહુ ભાવે એટલે મને ખુદને ભાવી છે. હું અમારા કોર્પોરેટમાં ઓર્ડર કરતી છે તો મેં કીધું જ તું. સો પૃથેશ કેવી લાગી હમણાં 3rd દાબેલી? જોરદાર. ચલો, જોરદાર આવી છે. થેન્ક યુ, તમે અમને સજેશન કર્યું એના માટે. અને એમને આવીને જ છે ને અમારી પાસે સ્પેશિયલી આવ્યા હતા એમના ઓનર કે છે ને તમે લોકો આ ટેસ્ટ કરો, આ કરો. ડાયરેક્ટલી એવું નહીં કે છે ને અમે લોકોને જો આ લોકો એનું મેનુ છે આવીને ડાયરેક્ટલી છે ને એવું નહીં કે તમે ડાયરેક્ટલી આ દાબેલી લો, ઓલી લો. ડાયરેક્ટલી અમને છે ને એમણે એમ જ સજેસ્ટ કર્યું કે તમે પહેલાં અમારી રેગ્યુલર દાબેલી ટેસ્ટ કરો, બરાબર ને? તો થેન્ક યુ તમારું સજેશન માટે અને અમે લોકોને મજા આવી. તમે છે ને અહીંયાનું પરફેક્ટ એક એડ્રેસ આપી દો અમારા વ્યુઅર્સને. નાના મવા સર્કલથી નાના મવા રોડ ઉપર અંદર આવતા પટેલ પેંડાવાળાથી થોડું આગળ આવો એટલે 100-200 મીટરના અંતરે દાબેલી વાળા આવે. અને એમનું છે ને અહીંયા એન્વાયરમેન્ટ બી મસ્ત છે. અમે લોકોને બેસવામાં બી મજા આવી. એ લોકોએ મેં તમને જેમ પેલા કીધું એ લોકોએ વેસ્ટમાંથી બેસ્ટ બધું બનાવેલું છે. યસ, અને પૃથેશને ગમ્યું એટલે બેસ્ટ. ચાલો, થેન્ક યુ. અમે ફરીથી અહીં વિઝિટ કરશું અને મારી ફેમિલી લઈને બી આવીશ. મારા મમ્મીને બી બહુ ભાવે છે દાબેલી તો, બરાબર ને પૃથેશ? ચલો, તો બસ અમને લોકોએ જોઈન કરી લીધું છે. હાય ભૈલું. બેગ લઈને આવે નો પ્લાનિંગ ક્યાંક લોંગ ડ્રાઈવ ઉપર જવાનો હે. ફોરમ નહીં ને એટલે હે ફોરમ ને એટલે લોંગ ડ્રાઈવ ઉપર જાય હે જઈ વિડીયોમાં બધી આ આગળ છે મારે ડખા કરાવે જોતું અત્યારે મળતો આવજે એમ નહીં. અમારા અત્યાર સુધી વ્લોગમાં ડખા નથી કર્યા છે. 10 મિનિટ મળીને ભાઈ નીકળે એટલે ભાઈ એને એમ થાય કે ના અહીંયા જ આવ્યો હતો. એમ નહીં પૃથેશ, પણ એને આપણે અત્યાર સુધી કયા વ્લોગમાં ડખા નથી કર્યા. એક વ્લોગ અમને સારો બતાવો તમારો. એ જ મારું બગડી લીધું. શું જઈ શું પ્લાન છે?
અમને લોકોને કઈ થીક શેક કેન્ડી બેન્ડી ખવડાવવાનો પ્લાન છે તારો? હાલો ચાલો તો ચલો અમે કઈક પ્લાન કરીએ. હજી અમારી સાથે 2 વ્યક્તિ જોડાશે તો આગળ અમારી જોડે બન્યા રહેજો. ન્યૂઝ રિપોર્ટર પૃથેશની સાથે. કેમેરામેન દિવ્યા સાથે. યસ. તો બસ અમે લોકો આવી ગયા પટેલ કેન્ડીમાં કેન્ડી ખાવા માટે. મારી ગુલકન જોઈ, તું કઈ ખાસ? ચોકલેટ. તમે પૃથેશ મળાયો જગ્યા છે તમારા પેટમાં? આવી 10-15 હોય જાય. હાલો લ્યો ભાઈ 10-15 આવવા દેજો. આમાં શું હોય હવે? શું કે જય, કેવો ગયો તારો આજનો દિવસ? કઈક અમે સ્ટેટસ બેટસ જોયું તું. હે શું સેલિબ્રેશન હતું? જઈને કઈક કોંગ્રેચ્યુલેશન્સ કહેવાનું આપણે. જય થોડો કામ આવી જાય તું, આમ પાછળથી લાઈટ આવે. 50 શું? 2 મહિનામાં 50 CABG બાયપાસ થઈ ગયા. વાહ વાહ જય, કોંગ્રેચ્યુલેશન્સ. એટલે જય આપણે અત્યારે બોલતી ખોરા. ના હું આવી પાર્ટી નહીં જોઈ. હવે બે સિઝલર પાર્ટી બાકી હોય, આમાં ન ગણે તો મારી ભલે ગુલ્ફી ઓગળી જતી. પેમેન્ટ આનું તમે પેમેન્ટ કરી દો તો હું તમે અપ નેક્સ્ટ વીકમાં કન્ફર્મ ગમે તે સિઝલર ખવડાવજો. એક સિઝલર નહીં, તારી ઉપર 2 સિઝલર ની પાર્ટી બાકી. એક તો પ્રી વેડિંગ નું બાકી. બધું ખર્ચો મારી તરફથી હતો પ્રી વેડિંગ નો. નેક્સ્ટ વીકમાં એક સિઝલર ફાઇનલ. આજે કેન્ડી મારા તરફથી હોય તો 2 વીક ખમી જાય. કેન્ડીમાં સિઝલર નક્કી કરજો. ના ના ભાઈ, તો અમારે સિઝલર જ ખાવું. આ તો અમને મોંઘી નહીં પડે. કેન્ડી પણ તું ફરી બહુ જાસ એટલે આવતો તો વ્લોગ માં આવી ગયો એટલે અમારા વ્યુઅર્સ ને એક વીકમાં અમને સિઝલર પાર્ટી જોઈશે. તો કેન્ડી અત્યારે તું ખવડાવશે પૃથેશ ખવડાવશે. એ અમે બે સેમ જ છીએ. અમારું પેમેન્ટ એકબીજાનું હાલતું હોય, અમારું કઈ અલગ બલગ ન હોય. થેન્ક યુ પૃથેશ અને દેવું ફોર કેન્ડી. તો ચલો હવે અમારી કન્ટિન્યુ વાતો કરીને ત્યારે આ લોકોને શૂટ કરવા મારી કેન્ડી ઉગડી જાય. અમારી પતી જાય. શું જોઈએ છેલ્લું બટકું ખાઈને તું શું યાદ કરસ? ફોરમને વળી આવીને ને ફોટો વળાને ને એના ઉપર હા એ વાત સાચી, બરાબર. પૃથેશ ફોન કર ફોરમ ને હવે. મને દુખે ને તો વાંધો નહીં. એમ તો સમજે તો. પણ ફોરમ ને આમે ફ્રોસ્ટિક ભાવે ને, આપણે તો કેન્ડી ખાધી. રોસ્ટિંગ નહીં શું કહેવાનું? ફ્રોસ્ટિક. એ તો એની જોડે જ બોલાવડાવવું પડે તો જ મજા આવે. આપણને ન ભાવે એના જેવું બોલતા. તો જઈ મિસ યુ કઈ કઈ લઈને જ જાવ ને. પૃથેશ હાલ પૃથેશ ફોન કર દે ફોરમ ને. તો લઈ જાય ફોરમ ને ફોન કર. હાલો કર દો. हमने पाटली बदल ली है गाइस. पृथ्वी सॉरी. स्टॉप क्राइंग. આજે ફોરમ નથી તો મને મારા ભાઈ જોડે બેસવાનો મોકો મળે ને. મને એકલા બાઇક ચલાવવાનો મોકો મળે ને. હા હા ચલાઈ લે. તો ચલો અમે લોકો જાય છીએ ફોરમ ના ઘરે, ત્યાં મળીએ. જય કઈક પલક ના વખાણ કરે. હવે નહીં બોલે. જય કઈ નથી બોલ્યો. શું બોલ્યો પૃથેશ? જય પલક બનાવે એટલે અઘરી ચા બનશે. જોઈ હાલો અમે પલક ના ફોરમ ના ઘરે આવી ગયા છીએ. ચા બને એટલે પીએ, બરાબર ને? હાય ફોરમ. ચા આવી ગઈ છે. વાહ હાલો ફોરમ તેડવા આવ્યા. હવે નથી એમ નહીં, હમણાં નથી આવું એમ બોલ. બરાબર ને માસી? હવે નથી આવું એટલે તું જોજે બાપા. જઈને પેલા ભરી આવવાનું. ઠીક હવે આપણે હવે બીજી વાર આપણી પાસે પૈસા નથી લગન કરે. એના મમ્મી આમ થઈ ગયા આશ્ચર્યચકિત કે આ શું બોલી. આમ ભાઈ ખર્ચો તો બે બાજુથી કરવો પડે ને માસી, બરાબર ને? હવે હમણાં નહીં 1 વર્ષ પછી હજી કઈક એનિવર્સરી ઉપર વિચારશું, પણ હમણાં નહીં. ચલો ચા આવી ગઈ છે. મારી માટે શું આવ્યું? મારા માટે ચા આવી. વાહ, એક ગુટરો એટલે એક ગુટરો ચા આવી ગઈ છે આપણી માટે. થેન્ક યુ ફોરમ. તો જયના ફેસ ઉપર સ્માઇલ આવી ગઈ છે. ચલો હવે અમે ચા પીએ. બસ જો ઘરે આવી ગયા છે. અત્યારે 12:30-1 વાગ્યા જેવું થઈ રહ્યું છે. 1 વાગી ગયો છે. તો હવે મેં કીધું આનું છે ને અનબોક્સિંગ કરવું હતું નહીં, હવે કાલ ઉપર મોજરી રાખે, કારણ કે આ વ્લોગને એડિટ કરવામાં થોડોક સમય વયો જશે. અમારા આના શોપિંગ પછીના 2 પ્લાન હતા નહીં. બની ગયા તરત. એ ઘરે આવવાનું હતું અને આનું અનબોક્સિંગ કરવાનું હતું, અને પછી આ વ્લોગને એડિટ કરવાનું. પણ હવે બીજો વ્લોગ બની ગયો આમાં, એટલે હવે અત્યારે મસ્ત આ વ્લોગને એડિટ કરીએ અને મળીએ કાલે નવો વ્લોગ સાથે. તો તમે કાલનો વ્લોગ જોવાનું ભૂલતા પણ નહીં.
અને Yes, સબસ્ક્રાઇબ અને કરી અમારા નાખજો. YouTube માં આવે છે નવા ફોલોવર્સ એને બી હાય જય શ્રી કૃષ્ણ. હા. Facebook માં આવે છે એને તો બહુ બધું થેન્ક યુ, પણ પ્લીઝ ફોલો કરો. ફોલોવર્સ એમાંય વધે જ છે, પણ હજી થોડું ફોલો કરો ડેઈલી માટે. અમે એન્ટરટેનમેન્ટ તમારા માટે રોજ રોજ વધારતા જ જાય છે. અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. Yes. ખાલી જો તમે જોવો ને જ્યાં સબસ્ક્રાઇબ કરો અને પેલું બેલ આઇકન દબાવો એટલે આવી જે નવું આવવાનું હોય ને તો તમને નોટિફિકેશન મળી જાય. યસ બરાબર ને? અને એટલે જ આપણે બપોરે 1 વાગ્યાનો ટાઈમ રાખ્યો કે તમે લોકો ફ્રી થઈને જમવા ટાઈમે કે ગમે અને આ ત્યારે તમે નોટ જોઈ કરી લેજો, શકો. અમારો Facebook માં અને YouTube માં બંનેનો સેમ ટાઈમે 1 વાગે જ વિડિયો અપલોડ થાય છે. તો 1 વાગે તમે 1 થી 2 ની વચ્ચે તમે જોવો હોય ત્યારે તમે જોઈ શકો. અને તમને કદાચ ટાઈમ બદલવો હોય તો તમે સજેસ્ટ પણ કરી શકો. હવે 1 વાગ્યાની જગ્યાએ કંઈક બીજો અને ટાઈમ yes, રાખો. આજની આ વિડિયો જોયા પછીની કમેન્ટ તમારી એટલી હોવી જોઈએ કે આ તમે મારો શોપિંગ નો વ્લોગ સારો લાગ્યો, આજ તો મેં કુક નથી કર્યું, બરાબર? પણ આપણે cooking આજે બતાવ્યું ને. ઘરમાં બી કોમેડી થઈ ગયું, ઈ મજા આવી. અમે લોકો બહાર ગયા, તમને લોકોને રાજકોટનું એક ફૂડ બતાવ્યું, બરાબર? દાબેલી વાલાનું. તો એ કેવું લાગ્યું ત્યાં જજો, ટેસ્ટ કરજો, બરાબર? એના ઓનરે બી અમને સારો એવો અને તમને જો ત્યાં ના ખબર પડતી હોય કે કઈ ખાવી તો ત્યાં તમે એના ઓનરને Yes. પૂછો. એના એ owner સજેશન પણ specially suggest એવું કરે છે નથી આમ. કે ઈ એમ તમને એમ કે ના ના આ મોંઘી તમે આ ખાવ, એવું નહીં. તમને પહેલા એમ જ કહેશે કે ના તમને કઈ રીતનો ટેસ્ટ જોઈએ એટલે એ પ્રમાણેનું સજેશન આપશે. Yes. બાકી So આપણને તો મજા આવી ગઈ. અમને એક્સપેક્ટેશન નહોતું કે અમને એવું બધું પ્રેફરન્સ બધું મળશે, પણ મજા આવી આમ. થેન્ક યુ સો મચ. શું Yes. નામ હતું એમનું? પ્રતીકભાઈ. યસ પ્રતીકભાઈને થેન્ક યુ સો મચ. તો બસ ચલો આ વિડીયોને ફટાફટ લાઈક કરી દો, Yes, કમેન્ટ હવે તમારી કરી છે દો ને બહુ બધી comments ની requirement અને છે. Like share, અને comment કરો બસ. શેર કરો યાર. આપણે છે ને આડા અવળું કઈ બોલતા બી નહીં. તો તમે આમ ફેમિલીમાં ખાલી શેરનું બટન દબાવી ફેમિલીના કેટલા Yes. બધાયના ઘરમાં લગભગ વધીને 3-4 ગ્રુપ તો હોય. 3-4 ગ્રુપમાં વાયરલ કરી નાખો લિંક નાખીને. ખાલી રોજ એમાંથી 2-4 સબસ્ક્રાઈબર ને 2-4 ફોલોવર વધતા જાય તો ધીરે ધીરે રીચ વધતી જાય. બાકી બ્લોગ ના ગમતા હોય તોય કમેન્ટ કરો કે ભાઈ મને આ વસ્તુ નથી ગમતી. અને પ્લીઝ તમે લોકો બ્રુચેસને કન્વિન્સ કરો કે મને હજી બ્લેક ટી-શર્ટ લેવા દે. મારી પાસે નથી બહુ બધા બ્લેક ટી-શર્ટ, ખાલી 30 અરાઉન્ડ જ હશે, 30 અરાઉન્ડ જ આ છે, black, એનાથી વધારે નથી. આ બ્લેક એને મને ગિફ્ટમાં આપ્યું. એમાં મારી બે પાસે- બ્લેક એના 2 બ્લેક મારા. એક નવા અત્યારના તમે લેટેસ્ટ સાચું થઈ કહો, ગયા 30 ટી-શર્ટ ઓછા ના કહેવાય, ખાલી 30 જ છે બ્લેક કલરના, વધારે નથી. 30 ટી-શર્ટ ખાલી બ્લેક. ભારતી બોલાતો કે નહીં? ખાલી બ્લેક કલર. પણ ખાલી 30 જ છે. અમારો બર્થડે આવે છે તો મને પાછું નો મેં એને શું ઓફર આપી ખબર? મેં કીધું 30 30 માંથી 15 ટી-શર્ટ તારા બેકાર થઈ જાય ને એટલે તને પાછું નવું એક બ્લેક મારી પાસે એક ટી-શર્ટ જ છે ને આ ટી-શર્ટ એવું હતું, પણ ઈ બ્લેક નહોતું, પાછળ પ્રિન્ટ વાળું. જો આમાં બી પ્રિન્ટ નથી, ઈ નવું આવ્યું ને એમાં પાછળ પ્રિન્ટ છે. તે મને ગિફ્ટ આપી ને કાલી સૂતો હશે ને એટલે આપણે જઈને લઈ આવશું. તમે તે બધા જોડે મને આવજો. મને જે ગિફ્ટ આપી ને એમાંથી પ્રિન્ટ વાળું તું ના લઈ ના લેજે. ના, બસ. I want black. મારે 31 નું ટી-શર્ટ હું એને બ્લેક કરાવી દઈશ પણ ના. બ્લેક નવું તો નથી જ લેવાનું તારું. મને ચલો કાલે અમારી આ બધી મગજમારી ચાલુ રહેશે. મળીએ કાલે નવા વ્લોગ સાથે. નહીં, ત્યાં નહીં. સુધી ગુડ કાલે નાઇટ હું અને સૂતો હશે જય શ્રી તો આપણે કૃષ્ણ. બધા લઈ આવશું. ટાટા બાય બાય સી યુ. ગુડ નાઇટ.